પાંચામુખી છે ગરમીથી રાહત મેળવવા પ્રવાહીનું સેવન થઈ રહ્યું છે। અમદાવાદની અંદર તાપમાન સતત 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। આના જ ઉપર આપણે વધુ વિગતો મેળવીશું। આપણી સાથે સંવાદદાતા રાહુલ લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, અમદાવાદની અંદર ગરમીનો પારો સતત વધી રહ્યો છે, લોકો હવે પ્રવાહીનું સેવન કરવા માટે મજબૂર બની રહ્યા છે। અત્યારે પરિસ્થિતિ અમદાવાદની એવી છે કે 40 ડિગ્રી પાર તાપમાન રહે છે। સપ્તાહથી અમદાવાદ શહેરનું જે ગરમીનું તાપમાન છે 42 થી 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। ત્યારે લોકો જે ખાસ કરીને બપોરનો સમય હોય છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે પ્રવાહીનું સેવન જે કરતા હોય છે। અમે હાજર છીએ અમદાવાદના આનંદનગર 4 રસ્તા પાસે, જ્યાં જૈન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ખાસ કરીને જે લોકો અહીંયા આવતા હોય છે તેમને મફતમાં છાશનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે જે છાશનું વિતરણ કરશે તેમની સાથે વાત કરશું। કાકા, જે પ્રકારે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ગરમી જે પ્રકારે અમદાવાદ શહેરમાં પડી રહી છે, આ કેટલા સમયથી કરવામાં આવે છે અને રોજનું દૈનિક જે છાશનું વિતરણ છે કેટલું કરવામાં આવે છે? 9 વર્ષથી કરવામાં આવે છે અને રોજની 1000 લીટર છાશ આવે છે, 45 જેટલા કપ વપરાય છે। બિલકુલ, તો દૈનિક 1000 લીટર છાશનું જે છે વિતરણ જે છે અહીંયા કરવામાં આવતું હશે। જે પ્રકારે હાલ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પણ લોકો અહીંયા આવી રહ્યા છે તેમને ઠંડી જે છાશ છે એ પીવડાવવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે ગરમીનું ટેમ્પરેચર અમદાવાદ શહેરની અંદર જોવા મળતું હોય છે ત્યારે લોકો જે છે વધુમાં વધુ જે લિક્વિડ છે તેનો જે છે ઉપયોગ કરતા હોય છે। બીજા પણ અનેક લોકો છે તેમની સાથે વાત કરશું। જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ગરમી પડી રહી છે, સતત 15 દિવસથી 40 ડિગ્રીની વધારે તાપમાન છે, આગામી સમયમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। જે પ્રકારે અનેક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવતું, કેટલી લોકોને રાહત આવી છાશ કે અન્ય પ્રવાહીનું વિતરણ થવાથી? બહુ સરસ કામ કરી રહ્યા છે ગોપી નિઃશુલ્ક વાળા, અને વર્ષોથી કામ કરે છે, લોકોને ફ્રીમાં છાશ પીવડાવે છે। અસંખ્ય ગરમીની વચ્ચે લોકો જે રાહત મળી રહી છે એ આનંદનગર 4 રસ્તા પાસે આવેલા ગોપી નિઃશુલ્ક બહુ સરસ કામ કરી રહ્યા છે, બહુ સારું કામ કરી રહ્યા છે। લોકોને રાહત મળે છે, ગરમીથી છાશ પીવડાવવાથી રાહત મળે છે। આટલી ગરમીની વચ્ચે આટલી સેવા આપવી બહુ સારી વસ્તુ કહેવાય। બિલકુલ, તો જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, આગામી સમયમાં 43થી પણ વધારે ડિગ્રીનું જે તાપમાન છે પહોંચી શકે છે। સાથે હવામાન વિભાગ દ્વારા પણ એ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યના મોટા ભાગના જે જિલ્લાઓ છે ત્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી જે ગરમીનો પારો જે છે એ હાઈ રહી શકે છે, જેના કારણે વધુમાં વધુ જે લોકો છે ઘરમાં રહે તે જરૂરી છે। સાથે સાથે શક્ય હોય તો બહારનું ફાસ્ટ ફૂડ નું ઉપયોગ કરતાં જે લિક્વિડ છે, જે પ્રવાહી છે તેનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે, અને શક્ય હોય તો સુતરાઉ કાપડ જે છે તેના કપડાં પહેરવા જે છે એ, અને માથે ટોપી કે હેલ્મેટનો ઉપયોગ કરવો તે ખૂબ જરૂરી છે। પરંતુ જો શક્ય હોય અને જે વૃદ્ધ લોકો છે અને જે નાના બાળકો છે તે બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી ઘરમાં રહે તે જ ખૂબ જરૂરી બન્યું છે। જી બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।